ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા પ્રચંડ હિમપ્રપાત બાદ બચાવ કામગીરી પૂર્ણ. ગુમ થયેલા 4 કામદારોના મૃતદેહ મળી આવ્યા. સેનાના 7 હેલિકોપ્ટર, એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર રાહત અને બચાવ કામગીરીમાં સતત રોકાયેલું હતું. તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાથી પિથોરાગઢમાં ચીન સરહદ સાથે જોડાયેલ વિસ્તાર બરફથી ઢંકાયો. સ્નોફોલથી સરહદને જોડતા રસ્તા થયા બંધ. વહીવટીતંત્રએ જેસીબીની મદદથી બરફ હટાવવાની કામગીરી કરી. કુલુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનથી જનજીવન પર માઠી અસર. તાજેતરની કુદરતી આફતથી પ્રશાસને બંધ રોડ રસ્તાનું સમારકામ હાથ ધર્યું. રોડ બંધ થતાની સાથે કારની કતારો જોવા મળી. જમ્મુ અને કાશ્મીરના ડોડાથી હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. પહાડોએ ઓઢી બરફની સફેદ ચાદર. ચારેકોર જોવા મળ્યું બરફનું સામ્રાજ્ય. હિમવર્ષાએ વધારી કાશ્મીરની સૌંદર્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 3 દિવસ દરમિયાન અનેક રાજ્યોના વાતાવરણમાં આવી શકે છે પલટો. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા. ભારતીય હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતના વાતાવરણમાં આવશે થોડા અંશે પલટો. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો રહેવાની શક્યતા. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં 1 ડિગ્રીનો થશે ઘટાડો. આગામી દિવસોમાં ગરમી બતાવશે રૌદ્ર રૂપ. અંબાલાલના મતે 7 માર્ચથી તાપમાનમાં થશે વધારો. 10 માર્ચ સુધીમાં 41 ડિગ્રીએ પહોંચી શકે પારો. સુરતમાં સ્વામિનારાયણ સાધુનો બફાટ. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાએ આશીર્વાદ લીધાનો દાવો કર્યો. ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો. સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણ સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું. સ્વામીના નિવેદન સામે જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી. જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સ્વામીના આ બફાટ બાદ જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ચારે તરફથી વિરોધ અને વિવાદનો વંટોળ સર્જાતા જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી. જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ યાત્રાધામ વીરપુરમાં વિરોધનો વંટોળ. યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો. જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી. સ્વામીના વિવાદને લઈને રાજકોટમાં વિરોધનો વંટોળ ઉઠ્યો. જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈ રઘુવંશી સમાજ લાલગુમ થયો. વડોદરાના શિનોરમાં સ્કાય યોજનાને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. એમજીવીસીએલે લેણાની રકમ ભરપાઈ કરવા નોટિસ આપતા ખેડૂતો નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં ધરણા પર ઉતર્યા. સ્કાય યોજના નિષ્ફળ અને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાનો આરોપ. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વગર કારણે જમીનોના સર્વેને લઈ રોષ. ગ્રામજનોએ આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સર્વેની કામગીરી બંધ કરવાની માંગ કરી. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં 10 જેટલા ગામોમાં ચાલી રહ્યો છે સર્વે. દાહોદના ઝાલોદના વોર્ડ નંબર 6 ના જીતેલા ભાજપ ઉમેદવાર સામે કલેક્ટરમાં રજૂઆત. નગરપાલિકાના કોંગ્રેસ પૂર્વ પ્રમુખે કરી રજૂઆત. શૌચાલય ન હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનો આરોપ. ભાવનગરમાં અનાજના કાળા કારોબારનો વિડીયો વાયરલ. રિક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો લઈ જવાતો હોવાનો વિડીયો વાયરલ. અનાજ સગેવગે કરાતો હોવાનો આરોપ. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરતા પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી. મહીસાગરના વર્ધરી પીએચસી સેન્ટરમાં થર્મોમીટરનો અભાવ. બાળકને તાવ મપાવવા ગયેલ વાલીએ વિડીયો કર્યો વાયરલ. ડોક્ટરોએ દર્દીને કલાકો સુધી મશીન મંગાવ્યાનું જુઠ્ઠાણું ચલાવી બેસાડી રાખ્યા. રોષે ભરાયેલા વાલીએ કર્યા સવાલ. વ્યારાની મુખ્ય સરકારી હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજનું ધરણા પ્રદર્શન. ખાનગીકરણ થતું અટકાવવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની વિરોધકર્તાઓની ચીમકી. આણંદમાં આવકના દાખલા માટે એજન્ટ સક્રિય થયા હોવાનો વિડીયો વાયરલ. 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપતા હોવાની ફરિયાદ. કલેક્ટર કચેરીનો વિડીયો હોવાનો કલેક્ટરનો સ્વીકાર. હિંમતનગરના ગાંભોઈ પાસે ચાપલાનર ગામમાં હાથમતી સિંચાઈ કેનાલ ઓવરફ્લો. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા. ઘઉં, બટાકા સહિતના તૈયાર પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન. સિંચાઈ વિભાગ સામે ખેડૂતોમાં રોષ. સુરત મનપા સામે લોકોમાં રોષ. સિંગણપુર 4 રસ્તા પર ખુલ્લી ગટરના કારણે લોકો રોષે ભરાયા. 10 ફૂટ ઊંડી ગટર ખુલ્લી મૂકી દેતા લોકોએ રોષ વ્યક્ત કર્યો. દ્વારકા જિલ્લામાં સુપ્રીમ અને હાઈકોર્ટના આદેશ બાદ ધાર્મિક દબાણોને નોટિસ અપાઈ. કલ્યાણપુર 106, ખંભાળિયામાં 340, જ્યારે ભાણવડ તાલુકામાં 59 દબાણોને 15 દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવા માટે તંત્રની નોટિસ. અરવલ્લીના મોડાસામાં પાલિકાની ઘોર બેદરકારી. પાલિકાએ બાળકો માટે વર્ષ 2019માં 3.5 કરોડના ખર્ચે બનાવેલ સ્પોર્ટ્સ સંકુલ બન્યું બિન ઉપયોગી. સંકુલમાં બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ બિસ્માર હાલતમાં. વડોદરા મનપા સંચાલિત શિક્ષણ સમિતિના પરિપત્રથી વિવાદ. પરિપત્રમાં રમજાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છોડી દેવાનો ઉલ્લેખ. રમજાન માસને લઈ વિવાદિત પરિપત્રથી વીએચપી ઉગ્ર થયું.
વીએચપીએ શિક્ષણ સમિતિનો પરિપત્ર પાછો ખેંચવાની માંગ કરી. પરિપત્ર પાછો નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. શાળામાં 80%થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ હોય ત્યાં જ પરિપત્ર લાગુ રહેવાનો શિક્ષણ સમિતિના શાસન અધિકારીનો દાવો. કચ્છમાં દુષ્કર્મની ઘટના હત્યામાં પલટાઈ. અંજારમાં માતા પર પુત્રએ આચર્યું હતું દુષ્કર્મ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત. દારૂડિયા પુત્રએ આચરેલા દુષ્કર્મની ઘટના હત્યામાં પલટાઈ. સુરતની કાપોદ્રા પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. કિશોર નામનો વિકલાંગ યુવક કરતો હતો ગાંજાની હેરાફેરી. 1 લાખથી વધુના ગાંજા સાથે આરોપીની ધરપકડ કરાઈ. જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં પોલીસની આતંકવાદીઓ પર કાર્યવાહી. પોલીસે આતંકીઓની મિલકતો કરી જપ્ત. અંદાજે કિંમત 28 લાખ રૂપિયાની પ્રોપર્ટી કરાઈ સીઝ. રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ. જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા ખરીદી શરૂ કરાઈ. ગોંડલ તાલુકાના 5000 જેટલા ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખે શ્રીફળ વધેરી ખરીદી શરૂ કરાવી. તુવેરને લઈ આવનાર પ્રથમ ખેડૂતનું મોં મીઠું કરાવી સન્માન કર્યું. ટેકાના ભાવે 1510 રૂપિયા લેખે તુવેરની ખરીદી કરવામાં આવી. જોડિયાના લીંબુડા ગામના પ્રગતિશીલ ખેડૂત અન્ય માટે બન્યા પ્રેરણારૂપ. 25 વીઘામાં ચણા સાથે સૂર્યમુખીના બિયારણનું કર્યું વાવેતર. પાકમાં સારો ફાલ આવતા ખેડૂતને નવા કિમિયાથી સારી ઉપજ મળવાની આશા. સુરેન્દ્રનગર જિલ્લાના 49 ગામોને સિંચાઈ માટે નર્મદાના પાણીનો લાભ મળશે. 41 કરોડના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા. વિધાનસભા ગૃહમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યો જવાબ. દરિયા કિનારાના 50 કિલોમીટરમાં અંડરગ્રાઉન્ડ નખાશે વીજ લાઇન. વાવાઝોડાની સ્થિતિમાં અંધારપટ ન છવાય તે માટે નિર્ણય. દરિયા કિનારાની આસપાસ વીજ લાઇનોમાં ફેરફાર કરાશે. અમદાવાદના ખેડૂતોને વીજ બિલમાં રાહત અંગે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રશ્ન પૂછ્યો. ઉર્જામંત્રીએ જવાબમાં કહ્યું, છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં ખેડૂતોને કુલ ₹288.13 કરોડની વીજ બિલમાં રાહત આપવામાં આવી. વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માંગણી. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષને લખ્યો પત્ર. દેશની સંસદ અને અનેક રાજ્યોની વિધાનસભાનું પણ લાઈવ પ્રસારણ થતું હોવાની રજૂઆત. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં 75થી વધુ મોટા નેતાઓએ છોડ્યો કોંગ્રેસ પક્ષ. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલનું મોટું નિવેદન. મનહર પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવા અપીલ કરી. પીએમ મોદીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચનાનો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો શેર. લખ્યું, મહાકુંભ બાદ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાનો લીધો હતો સંકલ્પ. સાસણમાં 7મી રાષ્ટ્રીય વનજીવ બોર્ડની બેઠક. સી સદનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક. પીએમ મોદીના પ્રોજેક્ટ લાયન બેઠક અંગે કરાયું મંથન. બેઠકમાં સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ. સાસણમાં પ્રધાનમંત્રી મોદીએ વનકર્મીઓ સાથે સંવાદ કર્યો. વનકર્મીઓ સાથે 1-to-1 સંવાદ કર્યો. જંગલમાં પેટ્રોલિંગ બાઇકને લઈને આપી લીલી ઝંડી. પ્રધાનમંત્રી મોદીનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ. હીરાસર એરપોર્ટ પર સ્થાયી ટર્મિનલ બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદીએ લીધી મુલાકાત. પ્રજાલક્ષી કામોના અમલીકરણની પણ પીએમએ સમીક્ષા કરી. સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન. સુરતમાં પીએમ મોદીના પ્રવાસને લઈ તૈયારીઓ પૂરજોશમાં. ડીજીપી વિકાસ સહાયે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું. પોરબંદર મહાનગરપાલિકાનો લોગો બનાવવાની સ્પર્ધાની પૂર્ણાહુતિ. જાણીતા પેઇન્ટર કમલ ગોસ્વામીએ બનાવેલ લોગોની થઈ પસંદગી. પેઇન્ટરે સુદામા મંદિર, મહાત્મા ગાંધી અને ફ્લેમિંગોનો લોગોમાં કર્યો સમાવેશ. આણંદ મનપાનું ₹1055 કરોડનું પ્રથમ બજેટ રજૂ કરાયું. 5થી વધુ આઇકોનિક રોડ, બ્યુટિફિકેશન, 55 કિલોમીટરના આરસીસી રોડના કામ, 100 કિલોમીટર રોડના રીસર્ફેસિંગના કામનો બજેટમાં સમાવેશ કરાયો. ગોયા તળાવને અમદાવાદના કાંકરિયા જેવું વિકસાવવામાં આવશે. 2 નવા ઓક્સિજન પાર્ક બનાવાશે. આણંદની તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવાશે. સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવાશે. 2 નવા ઓવરબ્રિજ માટે બજેટમાં સમાવેશ. સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ સ્વચ્છતા અંગે અનોખી પહેલ કરી. હિંમતનગરના આમોદરા ગામમાં સમૂહ લગ્નોત્સવ પૂર્ણ થયા બાદ ઝાડુ લઈ સફાઈ કરી. લગ્ન બાદ ફેલાયેલા કચરા અને ગંદકીની લોકો સાથે મળી સફાઈ કરી. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરી નવસારીની મુલાકાત. વાસી બોરસી ખાતે યોજાનાર લખપતિ દીદી સન્માન સમારોહ સ્થળની લીધી મુલાકાત. ડીજીપી વિકાસ સહાયે સુરક્ષા અને બંદોબસ્ત મુદ્દે આપી વિશેષ સૂચનાઓ. ગુજરાતમાં કોલસાની ખાણની વાણિજ્યિક હરાજી અંગે યોજાયો રોડ શો. ગાંધીનગરની હોટલ લીલા ખાતે આયોજન કરાયું. કેન્દ્રીય રાજ્યકક્ષાના કોલસા અને ખાણ મંત્રી સતીશ ચંદ્ર દુબે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. 8મી માર્ચ એટલે કે મહિલા દિવસે નવસારીમાં યોજાશે કાર્યક્રમ. પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં લખપતિ દીદી સન્માન સમારોહમાં અંદાજિત 1 લાખથી વધારે મહિલાઓ ભાગ લેશે. શ્રી સહજાનંદ સ્વામી સખી મંડળની બહેનોએ આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર બેલ્જિયમના વિદેશ મંત્રી મેક્સિમ પ્રિવોટને મળ્યા. હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક. બેલ્જિયમ અને ભારતના સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પાલમ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. ડોક્ટર્સ, નર્સ અને દર્દીઓ સાથે કરી વાતચીત. વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે પૂછપરછ કરી. પર્યાવરણ સંરક્ષણના સંદેશને મજબૂત બનાવતા કેમ્પસમાં એક વૃક્ષ પણ વાવ્યું. કચ્છનો રણોત્સવ વધુ 15 દિવસ લંબાવાયો. હવે 15 માર્ચ સુધી ચાલશે રણોત્સવ. અત્યાર સુધી 4 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી રણોત્સવની મુલાકાત. સરકારને અંદાજિત 5 કરોડથી વધુની આવક થઈ. કુમકુમ મંદિર ખાતે શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો હાર ધરાવાયો. આનંદ પ્રિયદાસજી સ્વામીના 83માં દીક્ષા દિનની ઉજવણી કરાઈ. આનંદ પ્રિયદાસજીના ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસારથી આજે દેશ વિદેશમાં સ્વામિનારાયણ મંદિરો બન્યા. દાહોદના હાથીધરા ગામે 3 જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું. દહેજ, દારૂ અને ડીજેના ખોટા ખર્ચ ઓછા કરવા પર ભારણ મુકાયું. શિક્ષણ ઉપર વધારે ભાર આપવા કરાઈ હાકલ. ભારત દેશના કેગના પૂર્વ જનરલ ઓફ કમ્ટ્રોલર એન્ડ ઓડિટર અંબાજી પહોંચ્યા. દેશના કેગ ગિરીશચંદ્ર મુર્મુએ માં અંબેના દર્શન કર્યા. વિશ્વમાં સૌથી મોટા શ્રીયંત્ર આગળ ધજાની પૂજા અર્ચના કરી. ગાંધીનગર ખાતે આઈઆઈટીઈનો 7મો પદવીદાન સમારોહ યોજાયો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે 3010 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની હોવાનું શિક્ષણ મંત્રીનું નિવેદન. નર્મદાના રાજપીપળામાં મૂકબધિર કિશોરી આપી રહી છે ધોરણ 10ની પરીક્ષા. બોલવા સાંભળવામાં અસમર્થ જશોદાએ હાર ન માની. જશોદાએ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ આપી પરીક્ષા. જશોદા માનસિક કે શારીરિક અશક્ત બાળક માટે દિશા સૂચક બની.